કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ, આપણા જીવનમાં જે આપણે આગળ વધી રહ્યા છીએ, જે કંઈ કરી રહ્યા છીએ, જે વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે વ્યક્તિઓ આપણને મદદરૂપ થઈ રહ્યા છે, જેમાંથી આપણે શીખી રહ્યા છે, તે બધા માટે કૃતજ્ઞતાનો ભાવ હોવો ખૂબ જ જરૂરી છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ. હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે કે મોટામાં મોટી સફળતા, મોટામાં મોટી પ્રાપ્તિ કૃતજ્ઞતાથી જ શરૂ થાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે કૃતજ્ઞતાના ભાવની છે, ગ્રેટિટ્યૂડની છે, આપણા જીવનની છે. મારા મિત્રો, આજના સમયમાં આપણે એટલા ભાગદોડવાળી જિંદગીમાં એટલા વ્યસ્ત છીએ કે આપણે આપણી પાસે જે કાંઈ છે તેની કદર નથી કરતા. આપણે જે વસ્તુથી, જે વ્યક્તિથી આગળ વધી રહ્યા છીએ, જેનો આપણે ઉપયોગ કરી રહ્યા, જે આપણા દૈનિક જીવનમાં સરળતા લાવે છે, તે દરેકને આપણે ભૂલતા જઈએ છીએ અને આપણી પાસે જે નથી તેના માટે દોડભાગ કરતા રહીએ છીએ. તો મારા મિત્રો, વાત અહીંયા ફક્ત એટલી જ છે કે આપણી પાસે જે છે, આપણે જેનાથી આગળ વધી રહ્યા છીએ, આપણે જેનાથી શીખી રહ્યા છીએ, જે વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેનાથી આપણે ચાલી રહ્યા છીએ, ભાગી રહ્યા છીએ, દોડી રહ્યા છીએ, કુદરત છે, ઘણું બધું છે જે આપણને દોડાવી રહ્યું છે, આપણને મસ્ત રાખી રહ્યું છે. તો એ વાત ફક્ત એટલી જ છે કે આપણા જીવનમાં જે કંઈ વસ્તુઓ, જે કંઈ વ્યક્તિઓ કંઈક સારું કરી રહ્યા છે, જેમાંથી આપણે શીખી રહ્યા છે, દરેક વ્યક્તિ કૃતજ્ઞતાનો ભાવ હોવો ખૂબ જ જરૂરી છે અને વ્યક્ત કરવો પણ એટલું જ જરૂરી છે. મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે, કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવાનો છે અને જો આપણે કૃતજ્ઞતાનો ભાવ ખરા દિલથી વ્યક્ત કરીશું તો આપણે જે કંઈ પ્રાપ્ત કરીશું, આપણે જે કંઈ સફળતા મેળવીશું, તેમાં સંતોષ પણ જોડાશે. સંતોષની સાથે સાથે ખુશી પણ મળશે અને સફળતા મોટામાં મોટી સફળતા હશે, મોટામાં મોટી પ્રાપ્તિ હશે. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે જે કંઈ કરીએ તે બધામાં કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ, ગ્રેટિટ્યૂડ ફીલ કરીએ, જેમાંથી આપણે કંઈ શીખીએ છીએ તે દરેક વ્યક્તિ, દરેક વસ્તુ, દરેક પ્રસંગોમાંથી, પરિસ્થિતિમાંથી આપણે શીખીને તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને આગળ વધતા રહીએ. માટે કૃતજ્ઞતા આપણા માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ અહીંયા હાબિલ ટીમે લખ્યું છે કે દરેક પ્રાપ્તિ, દરેક મોટામાં મોટી સફળતા કૃતજ્ઞતાથી જ શરૂ થાય છે. થેન્ક યુ.